વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે સૈન્ય બળ છે જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, તેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે પણ તિરંગા યાત્રાનું આયોજન થયું છે. સૌ ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી, એસપી શ્રી, સૈન્ય બળના જવાનો, વિદ્યાર્થીઓ અને દરેક ભારતવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ કરીને આપણા જે બહાદુર જવાનો હોય પાકિસ્તાનમાં ઘૂસીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, એવા આપણા બહાદુર જવાનોના માન અને સન્માનમાં આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન આજે ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું. હું આપણા બહાદુર જવાનોને સલામ કરું છું અને દરેકને મારી શુભકામના પાઠવું છું. આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે તિરંગા યાત્રાનું આયોજન સૌ નાગરિકો, આગેવાનો, વિદ્યાર્થીઓ અને સૈન્ય દળના જવાનો સાથે મળીને, સામાજિક સંસ્થાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરની ઘટનાઓ આપણે બધાને ધ્યાનમાં છે કે પાકિસ્તાને પહેલગામમાં જે નિર્દોષ લોકોની, પર્યટકોની હત્યા કરી, એના વિરોધમાં આ દેશમાં એના વિરુદ્ધ જુવાળ થયો અને ભારત સરકારે અને ભારતના સૈન્ય બળે જે પ્રકારે અતુલ પરાક્રમ કરીને એ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો, આતંકવાદીઓનો પણ નાશ કર્યો અને કુલ મળીને પાકિસ્તાનને જે સબક શીખવવો જોઈએ એ સાચા અર્થમાં અત્યારના નેતૃત્વએ, નરેન્દ્રભાઈના નેતૃત્વએ સબક શીખાડ્યો છે. ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા એ સૈન્યના જવાનોનું મનોબળ ઊંચું આવે, એ સૈન્યના જવાનોને એમ થાય કે અમે તો સરહદ ઉપર લડીએ છીએ પણ આખો દેશ અમારી સાથે છે, એ ભાવના વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, અમારા લોકપ્રિય સાંસદ વિનોદભાઈ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, સૌ અલગ અલગ જ્ઞાતિ મંડળોના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ દળના જવાનો, બીએસએફના જવાનો સૌએ સાથે મળીને આ યાત્રા અત્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે. ત્યારે હું હરેક દેશવાસીઓને અપીલ કરું છું જાહેરમાં કે ભાઈ આપણે બધાએ જે પ્રકારે દેશભક્તિનો ભાવ અત્યારે વ્યક્ત કર્યો છે તેવું હરરોજ આપણા જીવનમાં આપણે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા રહીએ, એવી વાત સાથે હું આ સૈન્યના જवानों सलाम કરીને મારી વાત मिलकर जा रही है। आज बहुत जश्न मनाया जा रहा है। हमारा ऑपरेशन सिंदूर बहुत कामयाब हुआ और हमने पूरे वर्ल्ड को दिखा दिया कि भारत की सबसे अग्रणी सेना है। આજે જે રીતે ભુજમાં કચ્છ જિલ્લાની તિરંગા યાત્રા જ્યારે યોજાઈ જવા જઈ રહી છે ત્યારે જે રીતે કાશ્મીરમાં ટુરિસ્ટો પર હુમલો કરી અને કેટલાક લોકોને નુકસાન કર્યું, આ એક સહન ન કરતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આખી ટીમે જે નિર્ણય લીધો અને સેનાએ, એરફોર્સ હોય, બીએસએફ હોય, આર્મી હોય, ટૂંક સમયમાં જે રીતે પાકિસ્તાન હુમલા કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાયો અને આ સહન ન થતા એને એમ લાગ્યું કે આ તો આપણે નાશ થઈ જશું, એના વાટાઘાટ કરીને શરણાગતિ સ્વીકારીને જ્યારે યુદ્ધ બન્યું છે ત્યારે આમાં નાગરિકોમાં રાષ્ટ્રભાવ ના જાગે, નાગરિકો રાષ્ટ્રને સમજે અને ક્યારે પણ કપરી પરિસ્થિતિ નાગરિક સહકાર મળે તો એ સફળતા મળે, એ રીતે આજે ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરો, એક એક જણ રાષ્ટ્રના ભાવનાથી જોડાય એના માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે નાગરિકોએ એક એક જણે સહયોગ આપ્યો, બ્લેકઆઉટ હોય, દિવસના કામ બંધ, દુકાનો બંધ, આ રીતે આખા લોકોએ સહયોગ આપ્યો. એ લોકો કાયમ જ્યારે પરિસ્થિતિ સર્જાય રાષ્ટ્રના હિત માટે ત્યારે આવા સાથે મળી અને નેતૃત્વ નિર્ણય લે, આર્મી, બીએસએફ, સેના જે કામ કરે એના સહયોગ મળે અને સ્વાભાવિક છે કે લોકો સહયોગ આપશે તો આ દેશની એટલી મજબૂતાઈ છે કે કોઈની તાકાત નથી કે દેશને નુકસાન પહોંચાડી શકે. ભારત માતા કી જય. સૈન્યની અંદર પણ એક નારો છે, અગાઉ આપણે સૌ કોઈ આપણા સૈન્યનું મનોબળ મજબૂત થાય એના માટે બોલવાનું છે. બોલ છત્રપતિ શિવાજી મહારાજ કી જય, મહારાણા પ્રતાપ કી જય, હર હર મહાદેવ. ભારત માતા કી જય, વંદે માતરમ. કચ્છના પાટનગર ભુજની અંદર આજે તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સર્વે આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પણ આજની આ તિરંગા યાત્રામાં સર્વે સમાજના લોકો જોડાયા છે ત્યારે આ ભારતનો પાકિસ્તાન ઉપર અને આતંકવાદ ઉપર વિજય ગણાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ.
મિત્રો આજે આપણી કચ્છ જિલ્લાની યાત્રા તિરંગો જેમ આપણી આન બાન અને શાન છે તેમાં દેશના જવાનો પણ આપણી આન બાન અને શાન છે અને એના માનમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં આ તિરંગા યાત્રાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે અને જવાનોનું આપણા બહાદુર સૈન્યનું મનોબળ મજબૂત થાય જેના માન શાનમાં આજે આપણે બધા અહીંયા મળ્યા છીએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જે ઘટના ઘટી એનો જવાબ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી સક્ષમ સરકાર આપણા બહાદુર સૈન્યના જવાનોએ પાકિસ્તાનમાં જઈ કરીને એના ઘરમાં જઈ કરીને અને મોદી સાહેબ એમ કહે છે કે આ નવું ભારત છે મિત્રો અને આ વીર જવાનો આપણા બહાદુર જવાનોના માન અને સન્માનમાં આજે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ અનેક સેના બળના જવાનો અનેક સંસ્થાઓ અનેક અલગ અલગ સંસ્થાઓના લોકો આપણા સન્માન્ય સૌ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ અનેક લોકોની ઉપસ્થિતિમાં મિત્રો આજે આપણે સાથે મળી કરીને આ સરહદી જિલ્લામાં આપણા જવાનો માટે જવાનોના માન સન્માન માટે એમના પરાક્રમને આપણે વધાવીએ અને આ તિરંગા યાત્રામાં તમે બધા અહીંયા સાથે મળી કરીને આજે સફળ બનાવી છે એટલે હૃદયથી ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો પણ હું હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું.